આજે માતા અને તેની પુત્રી પોલીસ સ્ટેશનના પગથિયા ચડી રહ્યા છે. એ પ્રકારના પગથિયા તમારે ન ચડવા પડે માટે સાવધાન થઈ જજો અને આ ઘટનાને ખૂબ સારી રીતે સમજજો, અન્યથા તમે પણ ક્યારેક આ પોલીસ સ્ટેશનના પગથિયા ચડશો અને જીવનભરનો અફસોસ રહેશે કે અમે આ શું કરી નાખ્યું, આ કઈ ભૂલ અમારાથી થઈ ગઈ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘટનાની વાત કરતા પહેલા આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાને સમજવી પડશે. શ્રદ્ધા અને ધર્મનો એક વિષય આખો અલગ છે, પરંતુ અંધશ્રદ્ધાનો વિષય તદ્દન વિપરીત અને જુદો છે. તંત્ર મંત્ર દોરા ધાગાના નામે જે પ્રકારે ધતિંગ અને ઢોંગ થઈ રહ્યા છે અને તેની સાથે છેતરપિંડીની પણ કેટલીક ઘટનાઓ સામે આવે છે, તો કેટલીક ઘટનાઓમાં મહિલાઓના શારીરિક સંબંધ બાંધી શારીરિક શોષણ ભુવાએ કર્યા તેવી પણ ઘટના આવે છે. આજે માતા દીકરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પગથિયા ચડી રહી છે. તેમની સાથે જે ઘટના ઘટી એ સાંભળી તમે પણ થોડી વાર માટે હતપ્રભ બની જશો કે ક્યાં જઈ ભરાણામાં દીકરી. ઘટના કંઈક એવી છે, રાજકોટની આ પીડિત મહિલા અને તેની પુત્રી રાજકોટમાં એકલા રહેતા હતા, કારણ કે તેની માતાને તેના પતિ અને તેના પુત્ર સાથે હાલ કોઈ સંબંધ નથી. અને આ દરમિયાન તેની પુત્રી જે પણ પીડિત છે તે ઘરે પરત આવે છે, કારણ કે સાસરિયામાં માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેવો તેમનો આરોપ છે. આ દીકરીનું દુઃખ અને પોતાનું દુઃખ તે પોતાની એક મહિલા મિત્રને વાત કરે છે અને કહે છે કે મને તમે આમાંથી ઉગારો, કંઈક મદદ કરો. હવે ભારતીબેન નામના તેના મહિલા મિત્ર તેને કહે છે કે તમે તમારા દાગીના, મિલકતના કાગળ અને પૈસા લઈ અમરેલી આવી જાઓ અને તમે વધારે સમય બરબાદ ન કરશો, અન્યથા તમારો જીવ જતો રહેશે તેવી તમારા પર વિદ્યા કરવામાં આવી છે. અહીંયા મારો જમાઈ મુકેશ છે, જે મુકેશ તંત્ર મંત્ર જાણે છે ને તેની પાસે મોહિની છે અને તેનાથી તે તમારો ઈલાજ કરશે, એટલે કે દોરા ધાગા અને તંત્ર મંત્રથી તમારી પીડા દૂર થશે. પીડા દૂર થવાની આશા લઈ આમાં દીકરી બંને અમરેલી પહોંચે છે. અમરેલીમાં મુકેશ વિધિઓ કરે છે, વિધિના નામે પૈસા પડાવે છે અને બાદમાં એવું કહે છે કે હવે આમાં મોટા ભુવાની જરૂર પડશે, માટે વિસાવદરના એક સુનિલ રાવલ નામના વ્યક્તિનો સંપર્ક કરીને તેની પાસે વિધિ કરાવવાની વાત કરે છે અને આ વિધિમાં પણ પૈસાનો તોડ થાય છે. બાદમાં એમનું કહેવું છે કે એક ભુવાથી આ થાય તેવી વિધિ નથી, આ તો સામેવાળાએ ભયંકર તમને કરી મેલ્યો છે, વળગાડ કાઢવા માટે એક ભુવાની મદદ જોઈ છે. અને આ રીતે દિનેશ ત્રિવડિયા નામનો એક શખ્સ છે, જેને પોતાને ભુવાની ઓળખ આપી આ મહિલાની સાથે તેને પણ છેતરપિંડી આચરી. આ ત્રણેય શખ્સો, તેની માતા અને મુકેશની પત્ની રાધિકા, આ તમામ લોકોએ મળી છેતરપિંડી આ મહિલાની સાથે કરી. આ વાત આટલેથી નથી અટકતી. ભારતીબેનનો જમાઈ મુકેશ અને તેની પત્ની રાધિકા, એટલે કે ભારતીબેનની દીકરી, આ બધા જ હવે આરોપી છે, કારણ કે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના શારીરિક શોષણ સુધી પહોંચે છે, દીકરી સાથે સંબંધ બનવા લાગે છે. મુકેશ સંબંધ બનાવ્યા બાદ તેનું જાતીય શોષણ સતત કરતો રહે છે અને એવું કહેતો રહે છે કે તમારે આ ચુંગાલમાંથી બહાર નીકળવા માટે આ વિધિ કરવી પડશે. તેની માતાને આ પીતી સાંભળો, બાદમાં પોલીસ શું કહે છે એ તમે સાંભળો, જેથી તમને સમગ્ર ઘટના શું હતી અને કઈ રીતે બની તેની માહિતી મળે. એની સાથે મારે પહેલાં સંપર્ક થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી, મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત. એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું, એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા. તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી, એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા, ટકા, ઘરેણાં, મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય, કે હું તારું બધું કરી દઈશ. કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી, એમની પાસે એ કે 2-3 એવી વિદ્યા છે અને મોહિની છે. એ કે તારો ઘરવાળો, તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે, અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે, પણ તું તારી જાયદાદ બધી લઈને પહેલાં નીકળજે. એ કે એ ભૂલતી નહીં. કે તે પછી હું અમરેલી આવી, મારી દીકરીના અમે બે, તો મને આવી રીતના પૈસે ટકેથી પાયમલ કરી નાખી. મને પૈસે ટકેથી, માણસથી, મારા ઘરવાળા સાથે વાત ન કરવા દે, ફોન મારો ઝટી લે. પછી માનસિક ત્રાસી હતી અમને મા દીકરીને દેવા માંડ્યા. પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા. પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી, અમારે અમારી ઘરે વહી જવું છે. ઘરે ગયા તો એ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં. એ કહે
તમારું હજી કામ અધૂરું છે થોડુંક, કે એ કામ પૂરું કરવાનું છે. મેં કીધું નહીં, મારે નથી જવું. પછી મારી છોકરીને ત્યાં એને રાખી. એ કે તમે આપશું જ નહીં કોઈ સમયે. એ કે બરોબર, એ અમારી જ છે. એ કે અમારે એને લગ્ન કરી દેવા છે, એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને. એ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા તો અમે મા દીકરી એમાં ને એમાં ફસાઈ ગયા. માને પૈસે ટકેથી લૂંટી અને મારી દીકરીને શરીરની લૂંટી છે. બનાવની હકીકત એવી છે કે રાજકોટના એક ભોગ બનનાર બહેન કે જેમના પોતાના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને એમનો 3 વર્ષનો બાળક હતો, એ એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા હતા અને પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો. તો આ દરમિયાન એક ભારતીબેન નામના વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર, તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે. એ વળગાડને તમારે દૂર કરવો પડશે. એ દૂર કરવા માટે મારા જમાઈ છે મુકેશભાઈ ભેસાણીયા કરીને, એ અમરેલીમાં રહે છે અને એ તમને આ દૂર કરી આપશે. આ મારફતે એમણે મુકેશ ભેસાણીયાનો સંપર્ક કરાવ્યો. ત્યારબાદ મુકેશ ભેસાણીયા સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા, તેમના પત્ની રાધિકાબેન, એ બંને એમને અહીંયા અમરેલી ખાતે બોલાવી એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી, એની પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા. ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીયાએ કે મારા દ્વારા આ જે વળગાડ છે એ દૂર નહીં થઈ શકે, તો આની માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે. આવું કહી અને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો. ત્યાં જઈને પણ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લીધી થઈ. ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રીબડિયા, એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ. આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા, રાધિકાબેન, ભારતીબેન, સુનિલ રાવળ અને દિનેશ રીબડિયા, આ 5 લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રીતે પૈસા પડાવ્યા હતા. ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગ બનનાર બેનને એવું કહેવામાં આવ્યું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કંઈ નુકસાન ના થાય, તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય, એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. એ રીતનું કંઈ એમને ધમકાવી, ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો. જેથી આ 5 લોકો સામે તથા એક અન્ય વ્યક્તિ સામે તપાસમાં જે બી ખુલી આપે એ તમામ લોકો સામે બળાત્કાર, છેતરપિંડી, ઠગાઈ, મદદગારી, ગુનાહિત કાવતરું લગતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ 5 પૈકી 4 આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધખોળ હાલમાં ચાલુમાં છે. આગળની તપાસ પણ હાલમાં ચાલુમાં છે. ખેર, તો આ મામલે હવે પોલીસે ગુનો નોંધ્યો છે અને તમે પોલીસની પણ વાત સાંભળી અને પીડિત મહિલાની વાત સાંભળી. આરોપી તરીકે તાંત્રિક મુકેશ ભેસાણીયા, ભુવા સુનિલ રાવલ, ભુવા દિનેશ રાબડિયા અને ભારતીબેન અને તેની પુત્રી રાધિકા પણ આરોપી છે. 5 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. એક શખ્સની શોધખોળ ચાલી રહી છે અને હજુ પણ આ મામલામાં કંઈક સંગીન સામે આવે તેવી સંભાવનાઓ અને ચર્ચાઓ ચાલી રહી છે. તો આ પ્રકારની ઘટનાઓથી દૂર રહેજો. દોરા ધાગાથી પીડા દૂર નથી થતી, પીડા વધે છે અથવા તો ક્યારેક ભયંકર પ્રતાડનામાંથી પસાર થવું પડે છે, જેવું હાલ આમાં દીકરી પ્રતાડનામાંથી પસાર થઈ રહી છે. આ દુઃખ ક્યારેય નથી ભૂલાતું. પારિવારિક કંકાસ થોડા દિવસનો હોય છે, તેના ઉકેલ પણ હોય છે પારિવારિક ચર્ચાઓથી, સંવાદથી અથવા તો સંબંધોના અંત આણવાથી. પરંતુ આપણે આ દોરા ધાગા અને તાંત્રિકના નામે થતાં ધટનિંગમાં પડી જઈએ છીએ અને આપણે શોષણના ભોગ બનીએ છીએ. પરિવારનો માળો તો સાજો નથી થતો, પરંતુ પરિવાર પીડા, યાતના, પ્રતાડના અને જાતીય શોષણમાંથી બહેનો દીકરીઓ પસાર થાય છે. આ ઘટના પ્રથમ વખત નથી બની કે આ ઘટના છેલ્લી વખત બનતી નથી એવું પણ મને લાગે છે, કારણ કે આપણી આંખ નથી ઉઘડતી. આપણે અંધશ્રદ્ધાના ચુંગાલમાં એવા ફસાયા છીએ. આ ચુંગાલમાંથી બહાર નીકળવા, ભૂવા ભરાડી, દોરા ધાગા અને તાંત્રિક વિધિના ધતિંગથી દૂર રહેવું. આ પ્રકારની ઘટના ફરી ન જોવી પડે એ સાથે મને અને મારા સાથી જયંતને રજા આપો. નમસ્કાર.